છે જ. છતાં આ મંત્રો તમને બહુ જ અત્યંત દરેકને કોઈને પણ કામમાં લાગશે. એટલે આ 3 મંત્રો આટલા કર્યા. હવે બોલો, ચાલો, જેને જે કંઈ પૂછવું હોય તો પૂછો. ચાલો, વાતો કરો આપણે બધા. ચાલવા દો. આવો છો? હિંમતનગર થી આયા છે. શું નામ? નીતિન પટેલ. હવે હિંમતનગર થી આયા છે અને એમને તો જ્ઞાન લીધું છે એટલે એ રીતે પૂછે છે. હવે એ રીતે પૂછો એટલે આ બધા આમાં ઘણાને ના લીધું હોય એટલે તકલીફ પડે. એટલે તમને તે રીતે વાત કરવી પડે. શું? એટલે એમને જે પૂછ્યું એટલે ફાઇલનો શું છે? વ્યવહારની નિપુણતા ના હોય, વ્યવહારિક જ્ઞાનની નિપુણતા ના હોય. હવે જુઓ, એમને પૂછ્યું એવું કે જ્ઞાન લીધું છે એમને આજ્ઞા ધર્મ બન્યો છે. આ જ્ઞાન લીધા પછી આખો વ્યવહાર ઉકેલવાનો બાકી રહે છે. આ કાળ કેવો છે કે વ્યવહાર સાથે આપણે આ દુઃખોથી મુક્તિ એવું જ્ઞાન મળે, એવી જ્ઞાન દીક્ષા મળે. એ અદભુત દીક્ષાનો પ્રયોગ છે જ્ઞાની પુરુષ મારફતે. એટલે જ્ઞાની પુરુષની કૃપાથી આ દીક્ષા પ્રયોગથી આપણને એ આખું જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થાય છે. અદભુત. એને જ આખી વિતરાગ દીક્ષા કે છે. એટલે કે વિતરાગતા આપણી અંદરની દશા જે છે તે પ્રાપ્ત થવા માટેની દીક્ષા. દીક્ષા એટલે આપણે એનાથી દત્ત થઈએ એટલે આપણને દાન સ્વરૂપ આપણને મળે. જ્ઞાની પુરુષની કૃપાથી એનું એ આપણને અદભુત એ દાન થાય અને આપણી અદભુત અંતરની દિવ્ય દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. એ રીતેની વાત છે. એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી તમારો વ્યવહાર બાકી રહેશે આ કાર્ય વિશે. કારણ કે આ કળિયુગમાં આ દીક્ષા જ્ઞાન અને જ્ઞાન દીક્ષા એ કેવળ કૃપા સાધ્ય રહી ગઈ છે. અને કેવળ કૃપા સાધ્ય હોવાને કારણે સાધનો અને સાધન મૂળ શરીરનું સાધન એનું ઠેકાણું આપણે હમણાં વાત કરી કે શરીરના ઠેકાણા રહ્યા નથી આ કાળમાં. કોઈના સાધુ, સંન્યાસી, યોગી, ત્યાગી, તપસ્વી હોય કે સંસારી હોય કે સંસારમાં ગમે તેવા હોય, પંડિત, શાસ્ત્રી, શાસ્ત્ર કોઈ પણ હોય મોટા અને સામાન્ય કોઈ પણ શરીરમાં એટલે કે મન વચન કાયાની એકતા આ કાળમાં રહી જ નથી. એ કળિયુગનું મોટું લક્ષણ છે. મોટામાં મોટું લક્ષણ કે મનમાં જેવું હોય તે પ્રમાણે વાણી ના હોય અને વાણીમાં હોય તે પ્રમાણે વર્તનમાં ના હોય. ત્રણેય નોખું હોય અને એવા સાધનથી નોખા ભરેલા સાધનથી સાધન કરવા જાય એ સાધનમાં બરકત જ હોય ને કોઈ સંજોગોમાં. અને ગમે તેવા સાધન થાય તે સાધનથી દુઃખોથી છૂટવા માટે સાધન કરતા હોય છતાં પણ દુઃખોથી છૂટવાનું તો બાજુએ રહ્યું પરંતુ બીજા દુઃખો બંધન થાય. ઝાડથી છૂટવાનું તો બાકી રહ્યું પણ એ ઝાડ ઉપરથી બંધાતી જાય. આ બહુ આ કાળને વિશે અવળું થઈ પડ્યું છે. એટલે આ કાળને વિશે આ એક કેવા કૃપા સાધ્ય રહી ગયું છે. એટલે એક આશ્ચર્ય કુદરતી બનેલું કે આવું દાદા ભગવાન સ્વરૂપ પરમાત્મા પ્રકાશ ખુલ્લો થવાથી જે આખો કૃપા માર્ગ ખુલ્લો થયો એ કૃપા માર્ગે કરીને અને એ જ માર્ગ આખો આજે અમારા નિમિત્તે અત્યારે તમારા બધાને પ્રાપ્ત હોય એ રીતે છે. એ માર્ગે કરીને આપણને આ કૃપાથી પ્રાપ્ત થાય છે. એવું તમને થયેલું અને કૃપાથી પ્રાપ્ત થવાને કારણે એ પ્રાપ્ત થયા પછી દિવ્ય ચક્ષુ બાકી તમારો જે વ્યવહાર રહે છે મન વચન કાયાની એકતાના અભાવના કારણેનો એ બધો વ્યવહાર આખો નિપટાવવા માટે તમારે જે બીજ સ્વરૂપ આખું વિતરાગતાનું બીજ જ્ઞાન તમને કૃપાએ કરીને પ્રાપ્ત થયું અને એ બીજ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને એ આખી પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈને તમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એ દિવ્ય દ્રષ્ટિ સાથે અને બીજ જ્ઞાન સાથે આખું તમારો વ્યવહારમાં રહેવાનું હોય તે વ્યવહાર આ કળિયુગનું મન વચન કાયાની એકતા નથી એવો જ પ્રકારનો વ્યવહાર. એવા વ્યવહારમાં આ તમે ખોઈ ના નાખો અને હાથમાં આવેલું અદ્ભુત અનુપમ અમૂલ્ય કોઈ પણ રીતે જેનું મૂલ્ય ના કહી શકાય એવું તમે ગુમાવી ના દો. એને માટે એના રક્ષણ માટે તમારો વ્યવહાર તમે જ પોતે સારી રીતે નિપટાવી લો. સારી રીતે
કે જેથી એ વ્યવહારના બધા કર્મોથી તમે મુક્ત થાઓ. એના માટે આજ્ઞા આપવામાં આવે છે. એ આજ્ઞા ધર્મ છે. એ આજ્ઞા ધર્મની વાત કરે છે કે સંભાવે નિકાલતા એ ચોથી એક આજ્ઞા છે એક પ્રકારની. તો એમાં વ્યવહારની નિપુણતા ના હોય એટલે ભાઈ જરા સત્સંગ નથી, કાચો બહુ પડી ગયો છે. એટલો બધો કાચો પડી ગયો છે કે આવો પ્રશ્ન પૂછે છે એટલે તમને પછી સમજાવીશું. તમે કાલે પાછા બેસજો, બહુ કાચા પડ્યા છે. કાલે ફરતી સાંજે આજ્ઞા સમજજો. સમજાવ્યું છે? હા. તમારા હિંમતનગરમાં તો આટલો બધો સત્સંગ થયો છે, ઘણું બધું જ્ઞાનનું સત્સંગ થયો છે. કેમ આમ કાચા પડ્યા? ક્યારે જ્ઞાનમાં બેઠા હતા? હા, ક્યારે પણ ક્યારે પૂછવું એમ બોલો ને તારે તો પછી તો આવી હાલત એવું છે એટલે પછી કહીશું તમને. ચાલો બીજું કોને પૂછવું છે? કઈ કહું તો ખરું કે મન વચન કયાની એકતા નથી, ત્યાં વ્યવહારની નિપુણતા ક્યાં કરો તમે? કઈ નિપુણતા જોઈએ તમારે? જ્ઞાની પુરુષના દાદા દિવ્ય દ્રષ્ટિથી દિવ્ય કર્મોનો નિકાલ કરતા હોય છે, દિવ્ય કર્મો હોય છે દાદા. એટલે અમે એ ગેટમાં બેસવાનું માંગવા માટે કપૂર કલ્પિતમાં ચાલ્યા કરે. આ તો આ કાળમાં શાળામાં શીખવા જઈએ એટલે માસ્તરને શીખવાડીએ એવો વખત થઈ ગયો છે હવે તો. શું કરે નીતિનભાઈ? એટલે કટેવો પડી ગઈ છે ને આવી બધી. આજે ગુરુ શિષ્યના સંબંધમાં આવું થઈ ગયું છે, પ્રોફેસર શિષ્યના સંબંધમાં આવું થઈ ગયું છે, કોલેજોમાં અને સ્કૂલોમાં આવું થઈ ગયું. કૌતિકભાઈ સાહેબ આવું થઈ ગયું છે. અને આવા કોઈ જગ્યાએ જાઓ તો ક્યારે તમારું શું થાય કઈ કશું ઠેકાણું નહીં, કશું ઠેકાણું ના પડે. સમજણ પડે છે? ક્યાં અટવાઈ જાવ કશું ક્યાં ઠેકાણું લાગશે. કચરા આવા બધા ઘણા ના આવું થયું છે એટલે કઈ હા તમારા જેવા થવું છે કે છે જ્ઞાનીઓનો દિવ્ય વ્યવહાર હોય એમાં કાચા ના હોય, અમારે નિપુણતા ના હોય એટલે વ્યવહાર સ્વાભાવિક રીતે કાચા પડીએ એટલા પૂછતા. આજ્ઞા ધર્મ કઈ ગયો? આજ્ઞામાં તો રહીએ પણ આમાંની તરછોડ ઉભી રહે દાદા. એટલું જો પાછું બોલ્યા. એક શબ્દ જીભમાંથી નીકળે અને બીજો શબ્દ એ જ શબ્દ કાપે પાછો. શું ભણ્યા છો? LLB વકીલ? અરે તમે તો તમે સાચા વકીલ થાવ છો ખોટા. ચલો આ તમારી વકીલાત કરવી પડશે મારે. નહીં છોડું તમને. કઈ કોર્ટમાં જાઓ છો? સેશન કોર્ટમાં. કેમ કે ચલાવી દેશે તમને આ લોકો તમારા વકીલોને? તમારી સરદાર બધી નીતિન કાળો જબ્બો પહેરી જાવ છો કે નહીં? એ તો બધી ચાલી જાય ને બધું થાય તારે. માફ કરજો હા વકીલ સાહેબ. માફ જ હોય દાદા. શું કરું તારે? હું તો નપાસ થયેલો એટલે આવી રીતે વાત નપાસ થયેલા અમે જ દાદા એટલું તો પૂછીએ સમજવા જેવું છે. હા વકીલ છો? વકીલ તો કેવા ડાયા હોય. જજ છે ને એલર્ટ થઈ જાય વકીલો જોઈને. એવા વકીલ હોવા જોઈએ. આજે તો શું થાય? જજ આખી કોર ભરી જાય છે બધા. તો કઈ જાતનું તો આરોપીઓ શું કરે, પેલા વાદીઓ શું કરે, પ્રતિવાદીઓ બધું પણ ખોટા. એવું છે નીતિન? એવું છે? વકીલો તમે તૈયાર થાવ. આવે આપણે કોઈને સુધારવા નથી પણ જાતે સુધરી જવું છે. શું કહ્યું? બોલો. કોઈને સુધારવા નથી પણ જાતે સુધરી જવું. પછી જુઓ આ દેશની હાલત જોજો. પછી તમે આપણા ઘરનું જ પેલું જોજો હાલત. તમે જુઓ બધા સુખી થઈ જશો. થાય કે ના થાય? સીધી વાત છે.
સુધારવા ગયેલા બધા રખડી પડેલા. એ તો પછી રાખવું પડે. હા, અમે આવું કર્યું તેવું કર્યું. એ તો ચલતા હે. કોને લખીને આપ્યું? કઈ બાજુ છે? તું બેન નહીં આવતી રે આગળ થોડી. પૂછા જાવ તમે દાદાને મળેલો? ના, અમે તો નથી મળ્યા, પણ તમારા થકી અમે મળીશું ને. આ જો હાથમાં બેબી છે ને, તમે છો એવા મારા પ્રસંગો છે. આમ કેમ હે? આ બેબી તમે એકબીજાને સમજો, બેબી તમને સમજાય. તમને શું ખબર પડે એ શું સમજી બેબી? હે? અને બેબી શું ખબર પડે તમે એને હું સમજો? જ્ઞાની પુરુષ ની વાત જુદી છે. આ તો આ માતાનું કહ્યું ને, કેટલા જ્ઞાની પુરુષ હતા. સમજાયું ને? એ તો જગતની માતા અને જગતના પિતા. શું કહેવાય? જગતના પિતા. એવું રીતે કહેવાય. એટલે કે સારા જગતમાં એમના જેવું વાત્સલ્ય કોઈ જગ્યાએ ના હોય. એમના વાત્સલ્યમાં બધા જ સમય જાય. અને પિતા એટલે એવું છે, સમજાય? કોઈને જુદાઈ ના લાગે એમનાથી, એવું પિતાનું સ્વરૂપ. તારે પિતા કહેવાય. જુદાઈ ના લાગવી જોઈએ. પિતા કેમ ના? જગત પિતા કેવી રીતે કહેવાય? પરમ પિતા. જુદાઈ લાગે તો ખલાસ થઈ ગયું ને. આટલા બધા છોકરા હોય, છોકરાઓ જુદી લખી બાપ થી, તો પછી બાપ કેવા? એમની કઈ વાત. ચાલો, શું કહો છો? બોલો, આગું રાખ ને. તો આગું ચાલે છે. આ કળિયુગમાં જયારે જ્ઞાની પુરુષનો ભેટો થયો તો કળિયુગ તો છાતી ફૂલાઈને નાચવા લાગ્યો. સાચું? છાતી ફૂલાઈને કળિયુગ નાચવા લાગ્યો. તો મારા સમયમાં જ્ઞાની પુરુષ અને અમારે જેવાના જ્ઞાની પુરુષ મળ્યા એટલે પછી કઈ પૂછવાનું રહેતું જ નથી. હા, એ તો સમજાયું. તમારી વાત સાચી જ છે. આવું તો સમજણ બહુ મજાની કહેવાય, બહુ સુંદર સમજણ કહેવાય કે જ્ઞાની પુરુષ એટલે એમના સ્વરૂપ વિશે જો આપણને ભલે જેમ છે તેમ સમજાવી નહીં, છતાં પણ જ્ઞાની પુરુષ એટલે અહોભાવ થાય એવું સમજાય તો બહુ મોટું કહેવાય. આજે આ કાળમાં તો બહુ મોટું કહેવાય. પછી એમાં છે શું પછી પૂછવાનું? બસ ખલાસ થઈ. આપણને લાગ્યું કે આ માસ્ટર છે ને આપણું આ ડીલ ઠરવાનું, એ બધું આવડી જશે અને આપણું કામ થઈ જવાનું. આપણું એમ ખાતરી પડી ગઈ, પછી ખલાસ થઈ ગયું આપણને. પછી આગળ કશું રહ્યું જ નહીં ને. એના જેવું વાત છે આ, સમજે? પણ આ ધર્મની બાબતમાં બનતું નથી કોઈ જગ્યાએ. જો આખા ભારત છે, આટલો મોટો દેશ છે, જુઓ, અને વર્લ્ડમાં નથી બનતું, નથી બનતું આ કાળમાં. એટલે કળિયુગ કયો છે ને. જ્ઞાની પુરુષ એટલે બહુ વિરલ પુરુષ કહેવાય છે. શું કહ્યું? વિરલ પુરુષ. વિરલ કેવા? વિરલ. વિરલ. વિરલ એટલે કોઈ બધા પોતાની ભાષામાં લઈ જાય એવી રીતે નહીં. વિરલ એટલે બધાયના. શું કહ્યું? બધાના. હા. અને છતાંય કોઈના નહીં. શું કહ્યું? છતાં કોઈના નહીં. વિરોધ કેમ ના થાય? બધાના અને કોઈના નહીં. બધાના વ્યવહારથી. શું કહ્યું? કોઈ વ્યવહારમાં એવું ના હોય કે એમ ના લાગે કે મારા નથી. અને પોતાના પિતૃના સત સ્વરૂપથી એવા છે કે એમાંથી જરા પણ ચ્યુત ન થાય. શું કહ્યું? પિતૃના સત્સ્વરૂપથી એવા છે કે ક્યારેય એમાંથી ચ્યુત ન થાય, એમાંથી ખસે નહીં. એનું એવું એ જ એવા
ત્યારે તો બધા કેમ વિરાટ કેમ કઈ કહેવાય નહીં તો આપણે ભગવાનને આટલું માનીએ છીએ. આપણે ભગવાનની કલ્પનાઓ જ કરી છે. શું ભગવાન શું હશે બેટા હશે અને માતાની કલ્પના હજારો હાથ વાળી રાત ને બધું કરવું પડે. શું થાય છે? હે આપણી શક્તિ ખોટી હોય ત્યારે આવું જ કરવું પડે ને. ના કરવું પડે. શાને માં શક્તિ મેળવવા માટે માતા મને આવા હથિયારો આપે ને પેલું આપે તો હું કામ કરી નાખું. શું હશો છો? કેમ હશો છો માં? હા વાત કરો. એવું કેમ હશે? ના ના જરૂર હોય ને તો ચાલ્યા જ કરે એની માટે. કેમ તું હશે? એવું લાગે છે તને? ના બોલવાનું તો ચાલ્યા કરે આપીએ. લુલી ચાલ્યા કરે. બોલવાનું થાય ત્યાં પછી બંધ પડી જાય. શું થાય? તમે બ્રહ્મદેવ આવું કહો છો? હરીશ ના કે છે એવું. દવા લેવાની આવતો ને અહીંયા આગળ નવગણ જ ના એટલું વાત નજીક નહીં રાખવાનું. બોલવાનું ચાલુ હોય છે જ્યાં જરૂર હોય છે ત્યાં બોલાતું ભરતાનંદજી આવું કે છે. હા બરાબર ખાસ કરીને ઘરની નજીકની ઘરમાં આવું થાય. ઘરમાં જ થાય ને આવું તારે. ઘરમાં જ થાય આવું. એવું જ હશે. હે એવું લાગે છે. મારી વાર ઘરે કહેવાય કે ના ના તમને કહું છું પણ આ બધી બધાને આપણી એક જ રામાયણ છે. વાત જ દાદી મારી વાર ઘરે હું શરૂ કરું તો 90 શરૂ થઈ ગઈ. 90 વાળી જ બોલું ને કે હવે નામ આપ્યું લઈ સાચી જશે ને 60 ની પણ ના રાખી. 90 કરી દીધી. આ જમાના છોકરાઓ બહુ હોશિયાર છે. આ બધું લઈને આવ્યા હોય ને દાદાજી પેલો આ હિસાબ લઈને આવેલા હોય એટલે સંભાવે નિકાલ કરીને દાદાને યાદ કરવાના, સામેવાળી વ્યક્તિને માફી માંગવાની અને દાદાની પણ માફી માંગવાની કે આ અમારી ફાઇલો છે એને હરખું કરી આલો. બીજું તો અમે શું કરીએ કે અમારી આ પક્કડો હોય છે આમાં હામી, તો આ પક્કડો જે હામી છૂટતી નથી તો ઘણી વખત દાદાને ઘણી વખત પ્રાર્થના કરવી પડે છે. તો એટલે પ્રાર્થના કરવાની પણ ફાઇલ કોની? દાદાની કોની? આપણી મારી પોતાની દાદા રાખવાનું. નીતિન સમજે છે. દાદાજી તો કયો ભાગ આમાં બદલી જાય છે C90 કેસેટમાં? જે નથી બોલવાનું તે બોલાય છે, દરેકનો અનુભવ છે, તો પ્રકૃતિનો કયો ભાગ બદલી જાય છે? લપસણો વાત તો એમાંની સ્વાદ લેવાનો આમાં લપસણો બહુ હોય છે. દાદા ખરા અર્થમાં તો અમારું ઓપરેશન થાય. ખરા અર્થમાં તો અમારું ઓપરેશન થઈ જાય. આ ચટણી ભજીયા વાળો બધો છે અસલ સ્વાદ નથી લેતો. હે આ મારવાડીઓ કઈ પતલા અખરોટ ને બદામ ને એવું બધું ખાઈને ભજીયા ચટણી ને બેલપુરી ખાય, પાવભાજી પણ એટલું ખરું કે દિલવાળા છે બધા. દિલવાળા છે એવાનું કામ થઈ જાય છે. એ વખત દિલવાળા હતા જ તારે તો અહીંયા એટલે ભેગા રહેવાય નહીં તો આ બેહાય કેમ કરી સાંભળે નહીં કોઈ. દિલવાળા ના સાંભળે કે ચટપટ થાય નીચેથી અને પેલી નીચે લાગેલી હોય ને શું લાગેલી હોય
હલું કરવું પડે, ઊભો થઈને ભાગવું પડે. ભગવાન ભાગવા મળે. શું થાય? આ તો ભાવ બધા છે જ. એટલો છે ભાવ. એટલે કહું કે પુરુષાર્થીઓ ભક્ષાર્થીઓનું બધું કામ થઈ જવાનું. એટલે કે પક્ષપાતી છે એવું નહીં, એનું કેમ કરી છે તો ના કહેવાય. એ તો બધા એક્સેપ્ટ કરે છે ને. એ તો આખી દુનિયા એક્સેપ્ટ કરે છે. નસીબ ભાગ બધા એક્સેપ્ટ કરે નહીં, એવું નહીં. શું બીજું કહો? નો પાઠ કેવી રીતના ભાગ ભજવે કે કેમ કે મહાત્માનો એવું છે કે અનુભવી પુરુષો હોય એ પુરુષો જે અનુભવોથી નીકળ્યા એ પ્રમાણે જ એમની વાણી હોય. મહાવીર ભગવાનની વાણી પણ એવી જ કે ગામડે ગામડે બધા ફરીને કહી શાસ્ત્રમાં ગૂંથી નાખી આ લોકો. ગૂંથીને પછી એ લોકો ગૂંથીને આવું કરવા મળ્યું. એમને શું લખ્યું? જો કે બધામાં બધા શાસ્ત્રો કેવી રીતે લખાય? જે અન્યને ના ગમતું હોય તે મને પણ ના ગમતું જ હોવું ઘટે. અને જે મને ગમતું હોય તે જ અન્યને ગમતું હોવું ઘટે. આમાં બધું આવી ગયું મારું જગત અને સર્વનું જગત આવી ગયું. જે સમજે એનું જગત. આવું અનુભવ કહી શકાય. હવે આમાં શું ના સમજાય? બોલો ને. જે વ્યવહારમાં મને ગમતું હોય તે જ અન્યને ગમતું હોવું ઘટે. અન્યને ગમતું હોવું હોય તે જ મને હોવું ઘટે. શું કહ્યું? બધું અરસપરસનું છે. સીધો વ્યવહાર છે. અનુભવથી જ આવે છે. આ બધું એમ નથી આવતું. એ પુરુષો આ મોટા થયા, મહાવીર ભગવાનને બધા આટલા મોટા આવું થયું એમ કઈ કપોળ કલ્પિત નથી આવ્યું. કેટલા બધા એમાં પણ પછી આ નીકળે. ત્યારે જીસસ ક્રાઇસ્ટ શું કે એ જરાક આ કેવું કે આ જરા ઝીણું બધું ઝીણી વસ્તુ હોય. જીસસ ક્રાઇસ્ટ નું કેવું હોય કે આપણી માણસાઈ વાળી તે દુનિયાદારીનું પ્રકાર એ પડોશીના ભાવથી કે કેવી રીતે કે પણ એનો પડોશીનો ભાવ એટલે શું? એટલે સમજી લઈએ ને આપણે દુનિયાદારી જ આવી ગઈ. એ બધી દુનિયાદારી. જયારે આ કહ્યું અહીંયા આપણે શું કેવું? આ બધું અંતરનું હોય બધું. આટલો ફરક પડે છે. કુરાનમાં પણ કહેલું હોય તો દુનિયાદારીનું અને આપણું અંતર આટલો ફરક છે. એ કહેલું ખોટું છે એવું નહીં, પણ ફરક માસુમ છે. બાકી કહેલી વાતો તો બધી સાચી જ છે, પણ એના પ્રકારોમાં ફરક પડી જાય છે. પ્રકારોમાં જેને જે પ્રકાર જ્યાં ફીટ લાગે તેને જે કામ લાગી જાય એમાં કઈ ખોટું નથી હોતું. એમાંથી કોઈ આ સાચો ના ખોટો એવું કેવી રીતે કહી શકો તમે? એટલે તો જે અંદરના છે એમના માટે એમના બધા આવી જાય. એટલે એમની વાણી જ એવી હોય કે વાણીમાં બધા સમય જાય અને એમની વાણી બીજા લોકો પોતાનું ચકાસવા માટે ટેસ્ટ કરવા માટે એમની પાસે જાય ત્યારે પણ એમને એવી રીતે કે આમાં એ પોતાને સાચા છે એવું એમને મનાય એમના મુખેથી, અંતરનાના મુખેથી એવા હોય.
અને છતાંય એ વાણીમાં સિદ્ધાંતો ત્રિકાળી આવેલો હોય. ગઈ હોય વાત પેલાને બહારના દુનિયાદારીમાં, છતાં સિદ્ધાંત ત્રિકાળી હોય. એને સ્યાદવાદ કે છે. શું કે છે? સ્યાદવાદ. આ લોકો જૈનો અનેકાંત ને સ્યાદવાદ બધા શબ્દો પકડીને એ હુકમ સુધી ચલાવેલા. બહુ બધી કરી. થોડા વધારે. બહુ બાર વગરના પીએચડીઓ કરીને છે. હા હા. હું તમને શું થાય ત્યારે એટલી વેલ્યુ મૂકી દીધી. બીજા તો ગણતરીમાં જ નહીં. હા. એવું કેમ છે? એ તો અહંકારનું વિઝન છે ને. ડોક્ટર એવું કેમ હશે? સાચા ફૂલોને શરમ આવે એવું છે. સરસ રમી જાય. અમને કર્મીના દીકરી સમજી આગળ કેવા સરસ ખીલેલા છે. અમે કર્મીના દીકરી સાચા ફૂલો આવું કે શું ને ઘરમાં રાખ્યા છે? હે? Made in China. એ સ્ટોર છે કે નહીં? આગળ સ્ટોર થયા છે કે નહીં બધા? અહીંયા બધું ઓછા. સારું કહેવાય. બહુ સારું કહેવાય. પણ એટલું સારું છે. આટલું મોલાસા વધ્યું પણ હજુ તો સારું છે. બધું ખરું પણ સારું. હવે આવું તો જોઈએ ને. આવું રહેવા બહેનોને રસોડા હરખા જોઈએ સારા સારા. એટલું તો જોઈએ. ખાઓ પેલા ખરું નહીં. હવે રસોડા મરઘું પડે છે કે નહીં બધા? હવે તો બધા સુખ છે ને. ચિંતા કરવાની વસ્તુ પ્રાપ્ત થતી નથી. ચિંતા કરવાની વસ્તુ પ્રાપ્ત થતી નથી, છતાં પણ ચિંતા રહ્યા કરે તો શું કરવાનું? એ તો હું છોડે આપીશ. છૂટવું છે તમે? શું છે? સાચું બસ સાચું કહું છું. માથે હાથ મૂકીને કહો છો. તમે માથા હાથ મૂકો તો જલ્દી છૂટી જવાય. કાલે મૂક્યા ભાઈ જાઓ. કામદીભાઈ એમનો ખ્યાલ રાખજો. દાદા અમે શું પૂરો કર્યો? પ્રવીણભાઈ ઉપાધ્યાય મોડાસાના? તમે કોણ? દાદા અમે શું ગુનો કર્યો? કોણ? અમારી માથે હાથ મૂકવામાં અમે શું નામ તમારું? શીતલ. હે? શીતલ. કયા ગામનો? મોડાસાના. હવે સર્ટિફિકેટ લાવો. મોડાસાના છીએ. સર્ટિફિકેટ રજૂ કરજો એટલે લઈશું. જાઓ. સર્ટિફિકેટ લાવ્યો છે? દાદા હું અમદાવાદથી આવું છું. કોણ? ઉભા થઈને બોલો એટલે. અમદાવાદથી આવો છો? હા, હું અમદાવાદથી આવું છું. અમારા ઘરમાં 3 મેમ્બર છે, પણ ત્રણેયનો ગુસ્સો બહુ છે. તો શું કરું? 3? 3 મેમ્બર છે. મારે એક બેબી છે અને મારો મિસ્ટર છે, પણ ત્રણેયનો ગુસ્સો બહુ જ છે. ત્રણેયમાં ગુસ્સો બહુ આવી જાય છે. ગુસ્સો બહુ જલ્દી થઈ જાય છે મતભેદ કેટલા પડે છે? અને ખોટું સહન કોઈ નથી કરી શકતું. ત્રણમાં મતભેદ બહુ ના પડે ને. પણ મતભેદ એટલે ખોટું કોઈ સહન જ નથી કરી શકતું. તો શું કરવું? હું અમદાવાદ આવું તો મળવું પડશે મને. અમદાવાદ આવું તો દવા કરીશ તમારી. આ પળની ઘણા વખતથી હું રાહ જોતી અમદાવાદ હતી. આવું તો મારી પાસે દવા લઈ જજો. જાઓ દવા. આજે આ પળ મને મળી છે તો મને આજે તમે સમજાવો. હે? હું ઘણા સમયથી આ પ્રોગ્રામ જોતી હતી અને મને આજે આ પળ મળી છે, તો આજે મને આ સમજાવો તમે. આજે મને બહુ જ આનંદ થયો છે.
શું નામ કહ્યું તમારું? પ્રતિમાબેન સોની. એકલા આવ્યા છો? કોઈ આવી જોડે? ના મારા મિસ્ટર છે. કઈ છે? બતાવો. શું નામ તમારું? જીતેન્દ્ર સોની. હા, જીતેન્દ્ર પ્રવીણભાઈ. તો પ્રવીણભાઈની વાત, ગુરુ અને જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ, એમાં એમને ભેદ પૂછ્યો. તો ગુરુ અને જ્ઞાની પુરુષના ભેદમાં એક કહું તમને કે ગુરુ એ ઉપદેષ્ટા હોય. ઉપદેષ્ટા સમજાય? એટલે એ ઉપદેશ આપનારા હોય. સમજાય છે? અને તે પણ એમનું ગુરુપદ એક્ઝેક્ટ યથાર્થપણે જેટલા અંશમાં હોય એટલા અંશે એ ઉપદેશ આપી શકે. અને જેટલા અંશે ગુરુપદ બરોબર એક્ઝેક્ટ ન હોય ત્યાં આગળ ઉપદેશ કામે ના કરે કશું ચાલે પણ બની શકે. એટલે ગુરુ સંપૂર્ણપણે એવું તો કોઈનું કહી શકો જ નહીં તમે. આત્માને આપણે ગુરુ તરીકે ગણીએ. એટલે ગુરુ વસ્તુ જુદી છે. લૌકિક વ્યવહારમાં ગુરુ હોવા જ જોઈએ. લૌકિક વ્યવહારમાં આપણે જે માનીએ છીએ ધર્મ અને ધર્મની આરાધના, એમાં આપણે આગળ વધવા માટે અને પ્રગતિ કરવા માટે આપણે ગુરુ કરવા જ જોઈએ. એ આ શિરસ્તો જ છે આ દેશનો. અને ત્યાં આગળ ગુરુ શિષ્યનો સંબંધ આવે છે. અહીંયા આગળ જ્ઞાની પુરુષ જુદા પડે છે. જ્ઞાની પુરુષ નથી કોઈના ઉપરી કે નથી એમના નીચે કોઈ એમની નીચે કોઈને એમના અંડરહેન્ડમાં રાખતા. એટલે જ્ઞાની પુરુષ જ્યારે હોય ત્યારે એમના જ્ઞાની પુરુષથી પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્ત એવા જે કઈ હોય તે એમને માને કે અમારા ગુરુ છે, સદગુરુ છે, જે માને તે. પરંતુ જ્ઞાની પુરુષ પોતે પોતાની અંતર દશાએ કરીને, જ્ઞાન દશાએ કરીને એ એમનાથી જે જ્ઞાન પ્રાપ્ત થયા છે એનાથી પણ એના પણ શિષ્ય છે. પેલા માને છે એમને એના શિષ્ય, પણ આ તો એના પણ શિષ્ય છે. એટલે એમને શિષ્ય તરીકે રાખે એવા નથી. જો આવું જ હોય તો કોણ બીજું એમની નીચે હોઈ શકે? કોઈ જ ના હોઈ શકે. એટલે જ્ઞાની પુરુષ આવી રીતે ભેદે બધાથી ઉપર છેલ્લા છે. એટલે જ્ઞાની પુરુષને ત્યાં સુધી કહ્યું કે ભગવાનના પણ ઉપરી છે. કારણ કે જ્ઞાની પુરુષ ભગવાનને પણ ટૈડકાવી શકે છે. હવે આપણે આ શબ્દ બહુ આકરો લાગે સમજવામાં અને સાંભળવામાં, પરંતુ એમાં કહેવાનો મતલબ એ છે કે જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા હોવાને કારણે ભગવાન પણ એમના ઉપરી છે. આપણે વ્યવહારથી લોક વ્યવહારથી કહીએ તે આપણા માટે લોક વ્યવહારથી બરોબર છે, પરંતુ એમના માટે એ નથી બરોબર. અને એ પોતે જયારે એમના વચનો નીકળે ત્યારે એમના વચનો યથાર્થ હોય છે કે ભગવાન પણ અમારા ઉપરી નથી. હવે સમજાય છે? એટલે જ્યાં કોઈ ઉપરી જ નથી એવું કે પદ છે એને મોક્ષ પ્રાપ્તિનું સાક્ષાત હાજરા હજુર પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપ કહ્યું. મારી વાત સમજાય છે? મોક્ષ પ્રાપ્તિનું સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ હાજરી સ્વરૂપ કહ્યું.
કે જે નિમિત્તે મોક્ષ અને મોક્ષ માર્ગ અર્થાત આ જીવન સંસારમાંથી સંસારોના દુઃખોથી મુક્તિનો માર્ગ એમની હાજરી કરીને એમની પ્રત્યક્ષતા હોય ત્યાં સુધી એ માર્ગ ચાલુ હોય છે અસિત છે અને એ સંબંધીનું આખું જ્ઞાન હોય છે તે એમના હૃદયમાં હોય છે તે જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે એવું વિધાન છે એટલે જ્ઞાનીનું પદ કેટલું બધું છેલ્લામ છે એટલે 3 પુરુષો મુખ્ય આ ધર્મ આરાધનામાં અને મુક્તિના આરાધનામાં છે. ધર્મ આરાધનામાં એક જ છે એ સંત પુરુષ. સત્પુરુષ એટલે ગુરુ એ બધા સત્પુરુષોમાં જ ગણાય. બધા ગુરુ કહો સત્પુરુ કહો તમે જે રીતે કહો સમજાયું ને. સત્ગુરુનો અર્થ બધાને સમજાયો નથી અને ગુરુના અર્થમાં જ લે છે બધા. હા જો સાચી રીતે સમજવું હોય સદગુરુનો અર્થ તો એ સત્પુરુષના અર્થમાં હોય છે પરંતુ સમજી શકતા નથી કોઈ. એટલે એ સામાન્ય લોક ભાષામાં ગુરુ શિષ્યનો સંબંધ છે એવી રીતે સદગુરુનો અર્થ લોક પ્રવાહમાં પ્રચલિત છે. આ રીતે ગુરુ એ લોક પ્રવાહમાં એ અવશ્ય હોય છે અને એક જ કે ગુરુ લોક પ્રવાહમાં પ્રગતિ માટે પ્રત્યક્ષતા એ કરીને જો સાધન હોય એ ગુરુ. એટલે કયું કરવા જોઈએ એ હાજર હોય તો એ હાજર એક કામમાં લાગશે અને હાજર હોય એને જ ગુરુ કહેવાય છે. જો હાજર સદેહે ના હોય તો પછી આપણે પછી પણ માન્યતામાં હઈએ એ પરોક્ષ કહેવાય છે. પ્રાપ્ત થયા ના હોય અને આપણે પરંપરાથી માન્યતામાં આપણે હોઈએ એ પરોક્ષ પણ હોય. પણ જેમને પ્રાપ્ત થયા છે અને પ્રાપ્ત થયા પછી પણ એમનો દેહ ધ્યાન કરવો હોય તો પણ એમના માટે પ્રત્યક્ષ હાજર ખરા. હાજર એટલે કે એમને પ્રાપ્ત થયા છે એ રીતે પ્રત્યક્ષતા મળ્યા છે. હવે સમજાયું? મળ્યા છે એ રીતે. હા પરંતુ ખરો મતલબ હકીકત સમજ શું છે હાજર કે સદેહ હોવા આ પ્રગટ અને પ્રત્યક્ષ. હવે સમજો એટલે લૌકિક વ્યવહારમાં ગુરુ અને મુક્તિ માર્ગમાં 2 નિમિત્તો ઉત્તમ છે. એક સત્પુરુષ અને બધાથી છેલ્લા જ્ઞાની. એટલે સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ આ 3 જ નિમિત્તો આજે જગત અને જગત કલ્યાણ એટલે લોક અને લોક કલ્યાણ એમાં સામાન્યપણે હોય છે. સમજાયું? પ્રત્યક્ષ મોક્ષ છે આપણે જીવનમાં આપણે પ્રત્યક્ષ મોક્ષ છે. આપણે પ્રત્યક્ષ મોક્ષ આપણે વાત કરીએ આપણે પ્રત્યક્ષ મોક્ષ. હા મોક્ષ બરાબર. આ જીવનની અંદર આપણે જીવતા હોઈએ છીએ અને આપણે પ્રત્યક્ષ મોક્ષની વાત કરીએ છીએ બરાબર. તો મોક્ષનો અર્થ શું? મોક્ષનો અર્થ મુક્ત ભાવ. સુખ દુઃખ બધા સરખા લાગે એ ગણવું. મુક્ત ભાવ પોતાનો સ્વભાવ મુક્ત ભાવ એટલે મોક્ષ. મોક્ષ જે અર્થમાં સામાન્ય લોક ભાષામાં સમજાય છે એવી રીતે નથી શબ્દ. એ સ્વભાવને લાગુ કરે છે. સ્વભાવ બદલે તો પ્રત્યક્ષ મોક્ષ ના. મુક્ત જે હોય એવા મુક્ત સ્વભાવ વાળું જે પદાર્થ છે એ મોક્ષ સ્વરૂપ સ્વભાવ પદાર્થ એ પદાર્થનું આપણે પોતાનું સ્વાદ આવે એ મોક્ષ કહેવાય. એવી ગ્રંથિ છૂટવા માટે શું કરવું જોઈએ આપણે? એ ગ્રંથિઓ પડેલી હોય આપણે. હવે ગ્રંથિઓ બોલ્યા મોક્ષ માર્ગે જવું હોય આપણી અહંકારની ગ્રંથિ પડેલી હોય પછી મોહની પડેલી હોય આપણે શરીરની. જુદી આગળ વાત કરીએ. મોક્ષ આવી રીતે છે. મોક્ષ એટલે મુક્તિ. મોક્ષ ક્યારે પછી મળે ને? મુક્તિ આ મળે પછી મળે એનો સવાલ જ નથી. એ ખાતરી શું આપણે બધા? ખાતરી એ તો મોળામાં સાકર મૂકે સાકર મીઠી છે એવું જેને અનુભવ થાય એને ખાતરી.
ત્યાં સિવાય ખાતરી ના પડે. એને સાગર આ મીઠી. તો દાદા એક આપનો વાત છે. હા તો દાદાના 1982 ની અંદર અમે કચરાબેન બે સાથે ગયેલા હતા. શું નામ તમારું? પ્રવીણભાઈ ઉપાધ્યાય. બરાબર છે. ક્યાંના છો? હું અહીં મોડાસા. બોલો શું છે? અમે દાદા એ વખતે પ્રત્યક્ષ મોક્ષની વાત કરેલી કે ભાઈ પ્રત્યક્ષ મોક્ષ એટલે એવું તે વખતે વાત કરી તમને યાદ છે કે શું છે ને તમને કશું ખબર છે? ના એ ખબર નથી દાદા. તો પછી શાના આધારે વાત કરો છો? એટલે દાદાએ વાત કરી એના પરથી આધારે. હા પણ એના આધારે તમે કેવી રીતે કહી શકો? તમને શું ખ્યાલ છે? તમને શું બોલો છો તે? એ બરોબર છે. છતાંય વાત કરો, હું જણાવીશ. બરોબર દાદાએ એમ કે ચલો બોલો. પ્રત્યક્ષ દાદા ભગવાન સાક્ષીએ વર્તમાન મહાવિદ્ય ક્ષેત્ર વિચરતા તીર્થંકર ભગવાનને નમસ્કાર કરું છું. પાંચ પેલી યજ્ઞાઓ આપેલી એમને બોલતા હતા આપણે જે બોલીએ છીએ ને એ નમસ્કાર. હા નમસ્કાર. એની વાત કરો છો? હા જી હા. પછી એમને કે તમે આ એ કરો એટલે મેં એમને કે પ્રત્યક્ષ મોક્ષ એટલે શું? પ્રત્યક્ષ મોક્ષ હા એટલે કે તમે પછી આવો એક અહંકારી આપણે લોભી માણસ એટલે આપણે જઈ શક્યા એ નમસ્કારમાંથી પ્રત્યક્ષ મોક્ષની વાત ક્યાંથી આવી? એટલે આજે 5 ચરણ વિધિ બોલતા હતા ને એ બધી બોલેલા એ બધી વાત નીકળેલી. એ ઉપરથી કેવી રીતે વાત નીકળે? નીકળે એવી છે જ નહીં ચરણ નમસ્કાર વિધિમાંથી. તો એટલે જ કહું છું કે તમે કન્ફ્યુઝ છો. સમજુ છું એ તે જ વખતે કન્ફ્યુઝ સ્ટેટમાં પૂછેલું છે. એટલે આજે પણ તમારું કેવી ક્લિયર થાય કેવી રીતે? કબૂલ કરું છું. સમજો તમે એ નમસ્કાર વિધિમાં આ વાત નીકળતી જ નથી જે અત્યારે પૂછો છો. આજે પણ જોઈ લો, તમે જોઈ લો. એમાં નથી ને નમસ્કાર વિધિ પ્યોરલી નમસ્કાર વિધિ છે. એટલે એ રીતે સમજવી પડે તમારે, એમ મારું કહું છું પ્રવીણભાઈ. એટલે એ રીતે સમજો. મોક્ષની વાત કરો તો એ રીતે સમજવાની જુદી વસ્તુ છે. સમજો? પૂછો, તમારું રાઈટ છે, પૂછો. પરંતુ એ રીત જુદી છે ને એ વસ્તુ જુદી છે. એ સ્વતંત્ર પ્રશ્ન છે આખો. હજુ નથી સમજાતું? હે? થોડી ઘણી સમજણ પડી રહ્યા. તો પછી એટલે પછી આવી કરી પૂછો તો કન્ફ્યુઝ થઈ જાય. અને વચમાં દાદા બોલ ક્યાંથી આયા? હું 82માં મળેલો નહીં. એટલે કેટલું બધું તમારી પાસે એ આખું ગ્રહણ કરેલું કેટલું બધું છે. અને તમે કહો મારી ગ્રંથિઓ આવું બોલો છો. ગ્રંથિઓ સ્વભાવની ગ્રંથિઓ આપણે કહીએ. એમ નહીં, સ્વભાવની ગ્રંથિ. મૂળ ગ્રંથિ આપણે કામ, ક્રોધ, લોભ, આપણા એટલે મોહ, માયા. તમે કચરાભાઈ જોડે કઈ ગયા? કચરાભાઈ છે? હા છે કચરાભાઈ છે. તો શું છે? અહીંયા આવો. એ જોડે જ હતા. અરે ભાઈ બરોબર. ધ્યાનમાં બેઠા હતા? ના સાહેબ નથી બેઠા. તો પછી કેમ ખબર પડે તમને આ બધી વાત? સમજાશે નહીં તમને. એટલી કહું છું આપને કે મારે કેળી પકડવી છે તો એ કેળી ધ્યાન માર્ગે પકડાય કેમ? ના શું કહ્યું? એ કેળી ધ્યાન માર્ગે પકડાય કે કેમ? એ કેડી ધ્યાન માર્ગે પકડાય? કઈ કેડી? કેડીનો સવાલ જ નથી. આ કેડી ન હોય પ્રવીણભાઈ, આ કેડી ન હોય. આ તો તમારો સ્વભાવ છે. કેડી વસ્તુ એટલે શું કહો છો? કેડી એટલે રસ્તો. કેડીનો અર્થ રસ્તો. હે? રસ્તો. મોક્ષ એ રસ્તો નથી. રસ્તો પકડીએ તો ખ્યાલ આવે ને આપણે તો કયા સ્ટેશને આપણે જઈએ છીએ? સાચા સ્ટેશન જઈએ કે ખોટા સ્ટેશન જઈએ જઈએ છીએ. આપણે મુંબઈ જવું છે તો આપણે વાયા નડિયાદ થઈને જઈ શકીએ. એ જ કહું છું કે મોક્ષ તમે તમારી કલ્પનાથી સમજો છો એટલે આ બધી વાતો કરો છો. એ તો હું કહું છું. હવે હું કહું છું પકડાતું જ નથી તમારાથી. એટલે પકડવા માટે સાહેબ શું કરવું? સ્વભાવ છે કયું? આજે આપૂસ કેરી છે તો આપૂસ કેરીનો સ્વભાવ છે તે એનો ધર્મ, એનો એ રીતે વસ્તુનો સ્વભાવ એને મોક્ષ કહેવાય. વસ્તુ અને અવસ્તુ એટલું સમજાય કે નહીં? તમે તો બ્રાહ્મણ છો ઉપાધ્યાય. નહીં સમજાય પ્રવીણભાઈ? કન્ફ્યુઝન થઈ જવાય. વસ્તુ ને અવસ્તુ એવું સમજાય કે નહીં? સમજાય નહીં સમજાય. વસ્તુ અને અવસ્તુ એવું સમજાય કે નહીં? જે ઉપયોગમાં ના હોય એને અવસ્તુ કહેવાય ને. શું કે છે? જે ઉપયોગ વસ્તુ ના હોય એવું કેમ કહો છો? ના. એટલે તમે બેસિક તમે કોઈ અનુષ્ઠાન પાઠ કશું નથી કરતા? આ કરીએ છે. તો પછી આ બધું તમારે થોડું ઘણું ખ્યાલ હોવો જોઈએ. એટલે એમાં શું કઈ રસ્તો પકડવો આપણને ખ્યાલ નથી આવતો. આપણે ગાયત્રી માળા પકડવાથી કરીએ કશું છીએ. થયું? એટલે આપણે દાદા હું આપણે ખુલ્લા દિલથી વાત કરું તો આપણે માળા કરીએ છીએ, બધું કરીએ છીએ, તે છતાં આપણું મન જો પ્રવીણભાઈ, મેં તમને હમણાં આપણે સત્સંગ આપણો થયો એમાં તમે જો બરોબર ધ્યાનથી ખ્યાલ આવ્યો હશે, તમને કદાચ પકડેલું હશે તો કે આ કાળમાં ખાય એવું જ નથી. તમે લાગ કરજો ને, તમે મોટો
યોગીથી નથી થવું. તમે શું કહો છો? વાત કઈ હવે વાત નથી થઈ. સમજો સાથી, એમાં કોઈનો દોષ નથી, કોઈ નથી કરવું એવું નથી. આ એવું છે જ નહીં. આ કળિયુગ, એને તો કળિયુગ કયું. સમજાય છે કે નહીં? એટલે આવો કળિયુગ કૃપાલ જ ના હવે ખલાસ નહીં ગયું. આ સાધન બધું કહો છો ને કરવું ના રહ્યું જ નથી આજે. કારણ કે આ સાધનનું ઠેકાણું નથી. શરીરથી કરશો ક્ષણાથી કરશો સાધન. ચોપડી પોતે કમો લાગવાની છે, જાપ પોતે કમો લાગવાનો છે, મંત્ર પોતે તમે જીતથી બોલશો ને, તમે જાતે કરશો ને, ત્યાર પછી તમે કરનારનું ઠેકાણું નથી. એ સાધનનું જ ઠેકાણું નથી. જે સાણસીથી આપણે તપેલી પકડવાની છે, સાણસી બરકત વગરની છે. એટલે તપેલી ગમે તેની પકડવા જશો તો પડી જ જશે. સાણસી જ નથી બરોબર. આપણે બનાવનાર સાણસી ને આપણી સાણસી જ નથી બરોબર. મારી વાત સમજણ પડે છે? સમજી લેજો બરોબર. ખરેખર કહું, સાણસી નો આમાં દોષ નથી. શું કહ્યું? પકડી હોય તો છૂટી જાય. ના, સાણસી નો દોષ નથી, સાણસી ના બનાવનાર નો દોષ છે. નામ જોયું હજુ? એ પેલું બે પાખ્યા છે ને, પકડા આમ થઈ જાય છે. તપેલી ગમતી પકડવા ના આવે સાહેબ, ઠેડે જ જાય ને તારે. બેનો બહુ સારું જાણે, એમને જ્ઞાન બહુ આપણે પકડે જ નહીં. તપેલિયા બહુ તાર કરે છે ને. આપણે ગમે તેના ચડાયા તો એમને ભૂલ જ થતી. એ લોકો કોક વખત કરી નાખે. વળી બહુ આપણે ગરમ થઈ જઈએ ને, ઉત્તર કરી નાખે નહીં. કડી બળી ઢોરી જાય. એટલે ઢોરાય તમારા લોકોથી બહુ ઉતાવળ કરે. પતિ દેવો તો હા સાણસી પકડો તોય આવી કઈ સાણસી તમે. એટલે બનાવનાર દોષ છે આમાં. એ બનાવનાર કોણ? પકડનાર દોસ્ત તો ખરો ને થોડું ઘણું. બરોબર. બનાવનાર વ્યવસ્થિત બનાવેલું હોય, રિવિટિંગ બરોબર મારેલું હોય. બરોબર. સાણસી નો દોષ આવે. બનાવનાર કોણ આમાં? સાક્ષી બનાવનારો દોસ્ત. પછી પકડનારો દોસ્ત તો ખરો ને. સાંભળો, બનાવનાર હોય જેને બનાવી એને જ ભાગ પકડવાની આવી. હવે કરે શું? ના બહુ સમજવા જેવી વાત છે. વાત આમ સીધી હોય પણ જલ્દી મગજ બનાવવું જ્ઞાની પુરુષ તો બધાની મુક્ત થાય એટલે તમને છોડાઈ શકે. એક જ્ઞાની પુરુષ કામમાં લાગે એવા છે, બાકી તો કામમાં લાગે એવા નથી. જાતે કઈ કામમાં આવવાના છે તમને, એમની કૃપાથી થશે. સમજ્યા? કે હાથ પગથી તમને કશું મદદ કરવા નથી આવવાનું. સમજાય એવી નથી. બહુ ગહેરી વાત છે. પછી સમજાશે, અનુભવ થાય. અને વાંધો નહીં, પ્રવીણભાઈ આવી જજો. બ્રહ્મદેવ છો તો કઈ સાચું કહું એ જુદી રીત છે. એનું કારણ છે કે બહેનોનો પ્રકૃતિનો ગુણ છે એવો, એટલે અને પુરુષની પ્રકૃતિનો ગુણ નથી. એટલે તો માર ખાય છે પુરુષ. માર આપે ખરા. તમને લાગે છે જક્કી છે, પણ એ જાણી જોઈને માર નથી આપતા. એ માર એવો આપે છે કે તમને ફૂંક, એક બાજુ ફૂંક મારે, માર આપે. છે ભારતની નારીઓ છે.